વાહ શું વાત છે યાર, આજે ઘર એકદમ ચકચકાટ એકદમ ચોખ્ખું છે. શું તારા ફોનનું સોશિયલ મીડિયા બંધ છે કે શું? ના યાર, ફોન સ્વિચ ઓફ થઈ ગયો છે ને ચાર્જર ખોવાઈ ગયું છે. ચાર્જર ગોતવાના ચક્કરમાં આખું ઘર સાફ થઈ ગયું. ફોન કરે રોજ ચાર્જર ખોવાઈ જાય. ના એ તો બેનિફિટ થઈ જાય ને એટલે. હવે મને તો એ નહીં ખબર પડતી આનો સ્વભાવ કેવો. અહીંયા ઘરે તો હોય 24 કલાક મારી જોડે બાજે ને બાજે. હમણાં તો પિયર ગઈ હતી ને તો ત્યાંથી મારી જોડે બાતતી હતી. બોલો આનું શું કરવું? એ વર્ક ફ્રોમ હોમ કરતી હતી. લગન પહેલા મારા ઘરના મને કહેતા કે તું તો ગાય છો ગાય. મારે ફોન કરીને કેવું પડશે તો ગૌશાળામાં મૂકી આવી હતી, મારા ગળે કેમ બાંધી દીધી? વિજય, તમને મારા પર કેટલો વિશ્વાસ? મારો એટીએમ પિન છે 3691. તો એટીએમ આપો ને. તું મારી પત્ની છે, મને ખબર હે એટીએમ બી આપી દઈશ ને તો અંદર પહોંચ્યું નહીં વધે. એટલો બધો બી નહીં હો વિશ્વાસ. વિશ્વાસ છે મને કે સાફ કરના. શું વિચારો છો? હું ભગવાન જેવો લાગુ? ના, કેમ? તો હું ગમે ત્યાં જઉં તો લોકો મને જોઈને કેમ એવું કે હે ભગવાન આવી ગયો? ભગવાનનું આપેલું બધું જ છે, પણ 3 વસ્તુએ મારી જિંદગી બરબાદ કરી નાખી છે. પેલું છે અમારા ઘરનું બાથરૂમ, જેને સૌથી વધારે ટાઈમ આપવામાં આવે છે. બીજું છે મારા પતિનો ફોન, જેને સૌથી વધારે અટેન્શન આપવામાં આવે છે. અને ત્રીજું છે મારા પતિની નીંદર, જેને સૌથી વધારે પ્રેમ આપવામાં આવે છે. લે મારજી, આ બધા પૈસા તારા. આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા? સિગ્નલ ઉપર બેહીન વાટકામ ભીખ માંગી લાવ્યો. હા, હું એટલે જ વિચારું કે સવારનો ઘરમાં એક વાટકો કેમ ઓછો છે. ક્યાં વાત હે? કેમ એટલું હસો છો? અરે ભાઈ, જ્યાં સુધી બને ત્યાં સુધી હસતા રહો. જો કોઈ કુંવાર હોય તો લગન થઈ ગયા હોય એના ઉપર હસો, અને લગન થઈ ગયા હોય તો પોતાના ઉપર હસો. એ વિજય, બોલ. આ મહિને છે ને હું તમારી સાથે ઓછું બાજીશ હો. શું વાત છે? કેમ? આ મહિનાના 28 જ દિવસ છે ને એટલે. વિજય, એક બાજુ પૈસા હોય અને એક બાજુ અક્કલ હોય તો તમે શું પસંદ કરશો? પૈસા. રે હું તો અક્કલ પસંદ કરું. તો જેની જોડે જે ના હોય એ પસંદ કરે. વિજય, હું સારું ખાવાનું બનાવું છું ને, સાવ સાચું કહેજો. અરે હોતું હશે યાર, એટલું સારું ખાવાનું બનાવે કે હું કદાચ શાહ જાઓ ને તો તારા બે હાથ કપાઈ નાખે.